આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હલો. હલો, જય માતાજી. જય માતાજી. જય માતાજી. આપ મેરેજ બ્યુરો હલાવો છો ભાઈ? હા, મેં ઓડિયો મૂકીએ યુટ્યુબ ઉપર. હા, તો મારો એક મૂકો ને ભલામણ. તો ક્યાં ગામથી બોલો છો? હું રાજકોટથી બોલું છું. રાજકોટથી, બરાબર. હું મોરબીથી બોલું છું. હા હા હા. ક્યાં સમાજમાંથી આવો છો? અમે આવી છીએ ગઢવી સમાજમાંથી. એમ, ગઢવી સમાજ. હા હા હા. હા, બરાબર. મારો ભાઈ આમ રાજકોટમાં જ છે. એમ. મોટા શું નામ ભાઈનો ભાઈ? દીકરો. હા, હે હા હા. હગમ શું નામ એટલે ભાઈ? કુટુંબી હો, કુટુંબી. હા હા, બરોબર બરોબર. ફૂલછાપ મેનેજર છે, નરેન્દ્રદાન જીબા. એમ. વાહ વાહ વાહ. ફૂલછાપ મેનેજર છે. વાહ વાહ. સારું કહેવાય. એટલે મેં લગ્ન કર્યા હતા કચ્છમાં, પણ સંતાન ન થયું ને એટલે પછી મારા ઘરના કે તમે તમારી જિંદગી ન બગાડો અને કે હા હા હા. વ્યવસ્થિત પાત્ર મળે તમે તમારી માટે ગોતી લ્યો સારું મને કે. એ તો બરોબર છે. એવું ન કરાય ને, એકાદ દત્તક લઈ લેવાય ને. સારું પાત્ર એમ હોય નમ તો જાતો ન કરે. હા હા. અને મારાથી થોડાક મોટા હતા. હા હા. અને મારા ના એ તો 35-36 વર્ષ છે. ના એ તો સમજાઈ ગયું એટલે તમારી વાત. છૂટ થઈ આ ગઈ. તો શું કહેવાય? ફૂઈકા પછી ન ગળાય ને ભાઈ દરજી સાહેબ. હે? ફૂઈકા પછી ગળાય? ના ના એ બરોબર. આ તો હું તમને એમ કહેવા માંગુ છું કે હા, સારું પાત્ર હોય તો એને જાતું ન કરે ને. સંતાન તો હવે થવું હોય તો થાય, ન થાય તો કાંઈ નહીં. દત્તક પણ લઈ લેવાય. મારા બાપુને એક જ દીકરો ભાઈ. 4-5 દીકરા હોય ને તો જાતું કરી દે, આપણે સાધુ બની જાય. ગરવા ગિરનારમાં ભગવો ધારણ કરી લઈ, પણ ભગવો ધારણ કરવો પેલા આપણે વિચારવું પડે ને. એમ નહીં. એમ હા, નહીં. આ માનો કે હવે તમે મેરેજ કરો અને પછી સંતાન નહીં થાય તો હે શું કરશું? તો શું કરશું? એ તો ભગવાનના હાથમાં છે ને યાર. તો ઈ યાર તો દવા કઈ સારું પાત્ર. જો એક દર્દી સાહેબ ગોતવા જાવ તો ભગવાન મળે છે, ગોતવા જવા પડે. જી જી. ના ના એ તો બરોબર છે. આ તો હા, મને એમ વિચાર આવ્યો કે ભાઈ તમે એક પાત્ર મૂકી દીધું એક ખાલી બાળક હા. માટેથી, તો બાળક તો એને આપવું હોય તો મારા આપે. ઘરના જ કીધું કે હે તમારા ઘરનો વંશ પેલો વધવો જોઈએ. ઓલા એક હે. પાળિયાદમાં છે પણ આપણા ઘરે એનું એડજસ્ટ નથી, સમજી ગયા. હા હા હા. એના દીકરો એ તો એ કે હાચવા તૈયાર છીએ આપણે. બરાબર. તો આપણે એ હાચવી લે. એમાં 15 વર્ષનું આપણે ભલે ને ભણન ગણન મોજ કરે, હમ, હમ, હમ. પણ આપણે પાળીમાં ઓળખતા ન હોય ને પાળિયાદમાં. સાચી વાત છે. સાચી વાત અને આપણી અહીંયા કાઠી આપણે ઘણા ઓળખે, સમજી ગયા. છે. એમ. હમ. બરાબર છે. શું તમે કામ શું કરો છો? હું ઘડિયાળ મોલ્ડિંગમાં, અને મારે મોરબીમાં ગઢવી ગોલાવાળા કે આખું મોરબી ઓળખે. એમ. ગઢવી હા, ગોલાવાળા. હા હા. હા, મારું નામ હતું. એમ. એટલે તમે ગોલા હા, વેચતા કે એવું એવી છાપ કઈ? છા પાર દડાની, અને હું ગોલાનો કારીગર છું. એમ. હા હા હા. હા, અરે વાહ. એટલે આ યુટ્યુબમાં ક્યાંક મૂકો એટલે સારું. એમ થાય એટલે નો થાય તો અત્યારે તમારે ભગવાનના હાથમાં છે. હે ના 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 એ તો કાંઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકીએ, તમારું ઓડિયોની અંદર આવે. પણ કહેવાનું મારું એટલું જ થતું હતું કે બોલો ભાઈ બોલો. સારું પાત્ર હોય ને તો પછી જાતું ન કરાય એમ. સંતાનનું તો ભાઈ એવું પણ છે કે ઈશ્વરના આશીર્વાદ હું છે. મુંબઈ રહેતો. મારા મા જી બાપ પેલા હોય ને જી. એના માટે મુંબઈ રહેવા ગયો, બરાબર. મુંબઈ તો મેં એને કીધું તું મોરબી રહેશો કે મોરબી નહીં રહું. તો પછી મારા મા બાપ એકલા રહી મને ન પોહાય ને. ના ના સાચી સાચી. જેને ના ના એ મોટા વાત કર્યા હોય તો મોટા કરીને તમને તડ છોડી દે, એ હાલે? નહીં નહીં. એ વાત પેલા તમારી મા બાપે મુદ્દાની. હોય છે ને. એ વાત તમે બહુ મુદ્દાની કરી ભાઈ, કે મા બાપને મૂકવા પડે એવું હોય તો હા, તજવું હોય તો તજી દેવાના, એમાં કાંઈ વાંધો નહીં હા, ભાઈ. ઘરમાં ભગવાનના પૂજા પાઠ ને બસ 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 ગઢવી બસ. ગઢવી હોય તો ગઢવી તરીકે રહેવું પડે ને. અરે 100%, 100%. અને એનું એ લોકોનું માઇન્ડ અલગ ને મારું માઇન્ડ અલગ. એમાં હું હતું, એ કચ્છી ગઢવી હતા અને અમે મારુસરાના હતા, અમે દાન હતા. હા જી હા જી હા એટલે એ લોકોમાં છૂટે વધારે ગમીને વાતો કરે, ગમીને હાથ મિલાવે, આપણે ન પોય, સમજી ગયા. જી. ના 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 એ વાત તમારી મુદ્દાની. હા, ના 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 એ સાચી વાત એટલે તમારી. એ ફ્રી માઇન્ડ જતા સીધા પેટમાં, એના પેટમાં પાપ ને, સમજી ગયા. હા હા પણ હા. એનું કહેવાનું એમ કે તમે તમારી પપ્પાને એક દીકરા છે ને, તો કોઈ પાત્ર તમને સારું વ્યવસ્થિત મળી જાય ને તો જિંદગી તમે તમારી બનાવો. મારા ઘરના તમે કહો છો મારે બીજા લગ્ન કરવા નથી, હવે ક્યારેય એમ. કરશે નહીં. ઓહો. વાહ વાહ હા, વાહ. હા બરોબર છે. એટલે તમારે અત્યારે એવું કામકાજમાં શેનું છે? હે તમારે શું કામકાજ ઉનાળામાં ચાલુ અત્યારે? કરું ગોલાનું, અત્યારે મોલ્ડિંગમાં ઘડિયાળમાં આપણે તેમાં. એમ. બરાબર છે. ઉનાળામાં પછી ગોલાનું ચાલુ કરો છો? આ ગોલાનું. વાહ વાહ વાહ. એટલે સી- વ્યવસ્થિત ક્યાં એ પાત્ર હોય, ભલે શરૂ થઈ ગયેલું હોય, એકાદો હા હા છોકરો હા. બોકરો હોય તો આપણે સાચવવા તૈયાર છીએ.
હા બરોબર છે. એકાદું સંતાન હોય તો તમારે કઈ વાંધો નહીં. પછી હા, તમારા વાંધો ફેમિલીમાં ફેમિલીમાં ત્રણે ડાલા મથા. ભાઈઓ? મા બાપ ને ભાઈ. હે, અચ્છા, એટલે મતલબ તમે બે ભાઈઓ? હું એક જ ભાઈ. અચ્છા, તમે એક ભાઈ અને મારા મમ્મી મમ્મી, પપ્પા મારા પપ્પા, બસ અને ત્રણ. બેન? બેન નથી એટલે તો આ વાંધો છે. હા, નકર હામાં હાટું થાય. હામાં મારા ફોઈ ભત્રીજી હોય. હા બરોબર નકર બેન હોય તો અમે કેટલું થઈ ગયું ભાઈ, સમજી ગયા. હા બરોબર છે. એટલે તમારી ઉંમર કેટલી કીધી? મારી 35 36 વર્ષ, 37 વર્ષ. અચ્છા, 36 37 વર્ષ. હા બરોબર છે. વ્યવસ્થિત પાત્ર હોય ને હા, આપણું હા. ઘર રોડવે અને ઘરે મોગલમાંનો પૂજા પાઠ ને એવું કરે એટલે ઘણું બસ, અને આપણા ઘર પ્રમાણે રહે ને આપણી મર્યાદા તરીકે રહે એટલે ઘણું. 100% કોઈ સંસ્કારી દીકરી હોય તો હા, વ્યવસ્થિત તમારો હોય. કોન્ટેક્ટ કરે, બરોબર છે. પછી તમારા સમાજ સિવાય બીજા કોઈ સમાજમાં હાલે કે તમારા સમાજમાં જોઈએ છે, ગઢવી સમાજમાં જ જોઈએ છે? એટલે એક નીચે આપણે બીજી આપણી ઊંચી કાશ હોવી જોઈએ ગઢવીથી. ઓકે. હા, કાંઈ વાંધો નહીં, સમજાઈ ગયું. બહુ સારું, કાંઈ વાંધો નહીં. આપણા હા, ઘરમાં મોગલમાનું મંદિર છે, થડો છે જી મોગલમાનું. એટલે જી. વ્યવસ્થિત પાત્ર હોય તો વાંધો ન આવે, સમજી ગયા. ના 100% કોઈ એવું સારું પાત્ર તમને મળી જાય એવી આપણે હા, અપેક્ષા રાખીએ. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ એવા ફોન આવે કે હા, અમારે સંબંધ કરવો છે અને અત્યારે ટિકિટ ભાડાના પૈસા મારા ગૂગલ પે કરો ને આવું હોય, એમાંથી બચતા રહેજો. કોઈ એવો નંબર પાકું આવે પાકું. તો તમે મને હા, કોન્ટેક્ટ કરી શકો છો ગમે ત્યારે, બરાબર ઓકે. છે? હા, હા. અને બીજું એક ખાસ મારે એ જાણવું હતું કે તમે દર ગોલાનું સિઝનનું કામ કરો, પછી ઉપરાંત તમે કારખાનામાં જાઓ છો, તમારી આવક શું થતી હશે મંથલી? મારો મહિને 15,000 પગાર છે આમાં ઘડિયાળના કારખાનામાં. અચ્છા. પછી જે આ સિઝનનો ધંધો હોય, ગોલાનું તમે કરો છો તો 3 મહિનાનું હોય છે, 3-4 મહિનાનું, તો એમાં 4 તો 12 મહિનામાં મહિના તમારે રોટલા નીકળી જાય. 12 એમ મહિનાના. 12 મહિનાના રોટલા કાઢી લો. વાહ. હા. સમજાઈ ગયું. મારો કેટલા વિચાર મારો ગોલા? વિચાર મારો વિચાર મારો વિચાર છે સુરતમાં ગોલાનું કરવાનું, સુરતના અંકલેશ્વર એની આજકાલે. વાહ. હા, બહુ સારું કહેવાય. ત્યાં તો બહુ સારું મારું ચાલશે. નામ જ હતું મોરબીમાં ગઢવી ગોલાવાળા. એમ, વાહ. હા, એ તો છાપ ઉપર હાલે અને ને હું ભાઈ. પાછું આ સાહિત્ય ને એવું હતું શીખું, લોક સાહિત્ય આવે ને મારું સાહિત્ય ને ચારણી સાહિત્ય ને શીખું છું. એમ એટલે શીખો છો કે આવડે છે તમને? સાહિત્ય તો એ પરંપરામાંથી આવી છે એટલે થોડુંક તો આવડતું હોય ને. એમ લ્યો, એકાદો દુઓ ગાવજો. પણ દિલો વણ શક્તિ તણો અન ચારણી અમારો એ ચૂકી જાત. પણ એક નો જન્મી હોત તો અમારે મઢડે હોનબાઈ. વાહ ગઢવી વાહ. મોટા ઘેરા માવડી ખોળે થી ખાતા ઘેરા પણ ખોળો ઘેલવા ફરી હવે કરીને ઈ માળી કાગડા. હે વાહ કાગ બાપુ વાહ. બોલો. વાહ. એટલે યુટ્યુબમાં મોકલો. એક આપણે અહીંયા હતું પાત્ર, સમજી ગયા. ઓલા જી બીજા ઓલા ભાઈ લાવે છે ને આપણે, એ મેં સાંભળ્યું એમાં. પછી જી. તમારું નામ તમારું નામ એટલે મેં તમને કીધું. ના બહુ પાળિયાદ સરસ, માં બહુ દીકરી સરસ. છે. પાળિયાદ માં દીકરી છે ને દીકરો, સમજી ગયા. પણ આપણા કઈ કોન્ટેક્ટ નથી એનો. હા. એટલે તમે એ ક્યાં સાંભળ્યું હતું? પાડિયાદનું તમે કહો છો એ ક્યાં સાંભળ્યું હતું? પાળિયાદમાં ઓલા બીજા ભાઈ કરે છે ને, હલાવે છે ને. હા. તો એની પાસેથી કોન્ટેક્ટ નંબર લઈ લ્યો ને, કે નથી આપતા? બોટાદના. એ પણ કરાવે ન કરાવે તો તમે એકવાર યુટ્યુબમાં મૂકો તો ખરા, શું કે છે. સમજાઈ ગયું. તો તમે હા. તમે જે સાંભળ્યું છે એનું તમે નામ લઈ શકો? આમાં તમને કઈ યાદ હોય તો આપણે આ ઓડિયો ત્યાં સુધી પહોંચે તો તમારો સીધો કોન્ટેક્ટ કરી શકે એ લોકો. એનું નામ નથી, એનું રેકોર્ડિંગ મોકલો. ના, રેકોર્ડિંગ નહીં. તમે આ ઓડિયો દ્વારા જેમ બોલો ને, તો આ ઓડિયો ફરતો એ પાત્ર સુધી જાય ને કદાચ એને ઇન્ટરેસ્ટ લાગે તમારી વાત ઉપર તો સીધો હા. તમારો કોન્ટેક્ટ કરી શકે. તમારો નંબર તેમાં આપણે મૂકશું જ. હા, હા. બરાબર. તમારી રીતે તમે પણ મૂકો ને, વાંધો નહીં. 100%. પણ મને તો એમ થાય છે કે તમને સાંભળ્યા જ કરું છે. તમારો તો અવાજ તો બહુ સરસ યાર. અરે એવું કઈ હજી તો ના, માતાજીની મોગલની ના, દયા. બહુ સરસ. મને એમ થાય કે તમને સાંભળ્યા જ કરું એવું મને એમ થાય છે. એટલું સરસ તમારો બરાબર અવાજ છે. બહુ સરસ. મને તો ગમ્યું ભાઈ. હા. ગઢવી ભલે હા. કાંઈ વાંધો નહીં. આપણે પાછી એક મુલાકાત તમારી લેવું વિડીયો ઉપર છે ભાઈ ગઢવી. હા. તમને વિડીયો ઉપર મારે બોલાવવું છે. થોડા ઘણા દુઆ બોલો એવું કરો તમે, બરાબર? એ પાકું બોલું. અમારા યુટ્યુબમાં ક્યારે મૂકો છો? આ તો તમને કાલ કા પરમ દી સુધીમાં આવી જશે. હા. આપણે તમે જે ઓલું કહેતા હતા ચેનલની અંદર આવ્યું હતું, તો એ કઈ ચેનલમાં આવેલું હતું? આપણે વિશે કહો છો. પીસી આપણે મારું સાહેબ છે ને એની ચેનલમાં આવ્યું હતું. અને હાજી. રીટાબેન, એનું નામ રીટાબેન માળી છે. હા. અને ક્યાં ગામવાળા છે એ લોકો?
અને એનું ગામ તો આપણે પાળિયાદ કે કંઈક કામ કીધું. બરાબર બરાબર છે. એટલે એટલે આપણે કાંઈ કોન્ટેક્ટ હા 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 બોલો. એટલે કાંઈ કોન્ટેક્ટ થાય એની યારે તો આપણે એની ઈચ્છા હોય આપણી ઈચ્છા હોય તો એને આ વિડીયો પોગે તો આપણે કંઈક બે વાત કરીએ કે આપણા કાંઈ નંબર સમજાય. કોન્ટેક્ટ કાંઈ છે નહીં એટલે સમજાઈ ગયું. એટલે આપણે આ ઓડિયો દ્વારા ઈ બેન સુધી જો આ વાત પહોંચી જાય કે ભાઈ આ જે ગઢવી સાહેબ છે તો ઈ લોકો પૂરા ઇન્ટરેસ્ટેડ છે તો કદાચ ઈ બેનની જો ઈચ્છા હોય આ ઓડિયો સાંભળે તો તમારો સીધો સંપર્ક કરી શકે. બરાબર છે. બરાબર છે. હા 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 એવી જ રીતે આપણે મૂકીએ, કાંઈ વાંધો નહીં. હા અને પીડી મારું સાહેબમાં એનો વિડીયો મેં સાંભળ્યો હતો. હા હા બરોબર છે બરોબર છે. એટલે હા હા એટલે એમાં કોન્ટેક્ટ નંબર નહીં હોય ને બેનનો કોન્ટેક્ટ નંબર નહીં હોય ને? કોન્ટેક્ટ નંબર નથી. હા સમજાઈ ગયું. કાંઈ વાંધો નહીં. તો આપણે આ ઓડિયો દ્વારા બેન સુધી વાત પહોંચી જાય એવી આપણે અપેક્ષા રાખીએ. બરાબર હિતેશભાઈ. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. ભલે જય માતાજી. હા હા જય માતાજી જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.